એકવાર નટવર ગોપાલ ઓચિંતાના પધાર્યા 11:30. એટલે એના વરે બૂમ પાડી કે જે ભાઈ કે શું ગાંડા થયા છે, અત્યારે પધારે? એ કે જે પધારીને હિંચકા પર બેઠા બિરાઈ જા. એ કે આ રાજભોગ સરાવીને સીધો આ તાર ઘરે આવ્યો. એ બેન ટીચર હતા. એટલે રાજભોગ સરાવીને ઠાકોરજીને ખીલોના ને ઉત્થાપમ ભોગનો મેવો અને સેનભોગ સ્કૂલેથી આવી નાહી ધોઈને પછી ધરાવતા હતા. એટલે પછી કે જે મારે તો 12:05ની બસ છે. એ કે હું તને ક્યાં કહું છું બસમાં લઈ જા મને. એ કે શું આજ તે ઠાકોરજીને? એ કે આજ તો તમારા ઘરે આપના ઘરે મોકલા. એ કે શું? એ કે આજ સવારે મોડું થયું, લૌકિકના 2 ફોન આવ્યા અને સ્કૂલના પેપર જોવાના હતા એટલે એ જોયા. એટલે આ તો ભેળીને વઘારેલ દહીં છે. પછી કીધું ભૂખા રહ્યો ને તો મોટા ઘરે જાજો. જે તો અતિ પ્રસન્ન થઈ ગયા કે વૈષ્ણવના ઘરે પ્રભુના તત્સુખનો વિચાર છે ને એવો બીજે ક્યાંય નથી. તમારા ઘરે તમે જ ભીતર્યા, તમે જ જળ કર્યા, તમે જ ખવાસ. પછી ભેટ કરવા ગયા એટલે કે ભેટ નહીં લો. એ કે કાં? એ કે તે વિનંતી કરી હતી પધારજો મારવાલા. હું પધરામણીમાં આવ્યો છું, મારી જોડે ખવાસ છે. હું તો મારી રીતે આવ્યો છું. અહીંયા એક વૈષ્ણવ ત્યાં એવું કામ હતું, તારું ઘર અહીંયા એટલે તને પછી કે હવે એ કે ઉપર ઉત્થાપન ભોગ ધરાવ્યો, ઠાકોરજીને ચરણ સ્પર્શ કર્યા. પ્રસન્નતાથી નટવરલાલ બિરાજે છે કારણ કે એનું ગુરુ ઘર એ હતું. તો આપણા ઘરે બધી પ્રીત છે, રીત બધી વલ્લભના ઘરે. રહ્યો મોહે શ્રી વલ્લભ ઘર ભાવે. માએ પૂછ્યું તને શ્રીંગાર કોણ કરી ગમે? ઠાકોરજી કે ભોગ શ્રીંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલ નાથ કે હાથ કુભાવે. કારણ કે રાગ ભોગ શ્રીંગાર કોણે આપ્યા? વિઠ્ઠલના છે. ભોગ શ્રીંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલ નિકે નિવાય શ્રીંગાર કરત હે. આછી રુચિ સુબહે પાગ બંધમ. પાગ તો બા એટલી સરસ બતાવે. તાતે સદાય ઉહાય રહત હો. તો આખો દી ગુસ્સામાં જ હોશ. તું ડરી માખણ દૂધ છીપાવે. આટલી કટોરી એમ સાજી દેશ, બાકી બધું હંતાડીને રાખસ. તું ડરી માખણ દૂધ ચિત્ત સ્વામી ગિરિધર નસરે નિરખીને એ મને બધું ધરાવી દે છે. ભોગ શ્રીંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલ નાથ કે હાથ કુભાવે. હમણાં જ એક ભગવદીએ કહેતા હતા કે આ બધા જેટલા નિધિના સ્વરૂપો છે ને એ પેલા વૈષ્ણવ દ્વારા સેવાયેલા છે. જો એમણે મને કીધું હતું, મને થોડું યાદ છે એટલું કહું. અંબા ક્ષત્રાણીને માવરની 4 સ્વરૂપ ક્યાંથી મળ્યા? યમુનાજીમાં. એમાં 4ને પધરાવી કોના માથે દીધા વલ્લભે? વૈષ્ણવ માથે. નવનીત પ્રિયાજી કોના માથે પધરાવ્યા? ગજન ધાવજ, જે અત્યારે નાથ દ્વારા બિરાજે છે. ગોકુલચંદ્રમાજીની પેલી સેવા કયા વૈષ્ણવ કરી? નારાયણદાસ બ્રહ્મચારી. પેલી સેવા એની કરીને અત્યારે પંચમ ગૃહ પર બિરાજે છે કામવનમાં, વિકી બાવા. લાડલેસજી અને લલિત ત્રિભંગીજી દેવા પકડ નચ્યુતદાસ ઉપર.
અત્યારે એક વેરાવળમાં બિરાજે છે અને એક મને લાગે બુહરાન પૂરવા, ભૂલતી ન હોત. મારે કહેવાના આશય જ બધા સ્વરૂપ, જો મથુરાનાથજી ભેખડમાંથી પ્રગટ થયા, કર્ણાવલ રળિયામણા બેઠક છે. ગોકુળ જઈએ ને તો અવશ્ય કર્ણાવલ જાવું છે. એટલા સુંદર રળિયામણા બેઠકજી છે. તો મથુરાનાથજી પ્રગટ થયા કર્ણાવલ યમુનાજીની ભેખડમાં. વલ્લભે પહેલાં કોને પધરાવી દીધા? પદ્મનામદાસને. તમે દરેક સ્વરૂપની લીલા જુઓ. પહેલાં સેવાણા છે વૈષ્ણવના ઘરે, પછી વલ્લભના ઘરે આવ્યા. તો રીત બધી વલ્લભના ઘરે, પ્રીત આપણા ઘરે. બાળકો પધરાવે ત્યારે કે ઈલાબેન કેટલા તમારા ઘરમાં? 4. હવે 5. 1 + 4, 4 + 1 નહીં. બજારમાં હોય ત્યાં સુધી મૂર્તિ પુષ્ટ કરાવી એટલે પૂર્ણ પુરુષોત્તમ. અને એ આપણે ફીલે કરીએ છીએ. વલ્લભને ખબર હતી એટલે એણે કૃષ્ણાશ્રય ગ્રંથ લખ્યો, સર્વ માર્ગેષુ નષ્ટેષુ. બધું લાભ માટે જ થશે. દેવો તિરોહિત થશે, ગંગાજી તીરે બધા એવા જ રહેશે. કેટલી જાતના વાદ ઉત્પન્ન થશે. શું કરીશ? ક્યાંય ન જાતી. રખડીશ ને ભાટકીશ તો તારું જીવન નષ્ટ થઈ. ત્યારે તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીની શરણમાં જા. અત્યારે આ 10 દિવસથી પગની આટલી તકલીફ. મને તો ઘણીવાર એમ થાય કે આ મને તો કેમ કુબુદ્ધિ હુજીકા ઓપરેશન કરે, એટલો સખત દુખાવો થાય. પણ તોય મને ઝાંખી કરાવે છે ને મારો વાલો. આજે એ વસ્તુ મંદિરમાં કરી શકો? આજ સત્સંગ ઘરે કરું છું, ભલે બહાર નથી જવાતો, પણ અહીં કોઈ મને ના પાડે છે. દુખે એટલે વચ્ચે થોડી વાર હોઈ જાવ, વળી પાછી ઊભી થાવ. ના, આવી મારે બાકી છે. કારણ કે આખો દિવસ હું સૂઈ રહું, દવા લઉં, કસરત કરું તો વાંજ્યો જાય છે. દેહ માટે કરું છું, પણ દેહ પણ પ્રભુના કામનો છે એટલે હાંચવવો પડે છે. નહીં તો દેહ સિવાય દેવનું સાધન ન હોય તો શેનાથી સેવા સ્મરણ સત્સંગ કરીએ. એક નાની વાત, એક 20-22 વર્ષનો દીકરો હતો. એટલે મામાના ઘરે ગયો ગામડે. એને મામાનું ગામ દરિયા કિનારે. એટલે સાંજ પડી, મામા દરિયે જઈને, એ કે તું દરિયે જવા જ અહીંયા આવસ, સાંજે બેતો જ નહીં ને ઘરમાં. એ કે મામા મને ઓલા મોજા આવે ને જાય ને ભરતી ને ઓટ ને મને બહુ ગમે છે. કે મામી કે ભલે ને આવ્યા જ ભાણાભા તો ભલે જાય, એને ગમે એ કરવા દો ને. કે ભાણાભા હું જમશો? મામી જે ઠાકોરજીને ધરાવો એ હું જમીશ. દરિયા કિનારા મોજા જુએ ને ભરતી ને ઓઠ. કે આ પ્રભુ લીલા તો જો ચંદ્ર જેવી રીતે ઘટે ને વધે એવી આ ભરતી ને ઓઠ પ્રભુ દુનિયા આખીએ સ્વીકાર્યું છે કે આ ભરતી ઓઠ ચંદ્રના પ્રમાણે થાય છે. સાયન્સ ગમે એટલા લોકો શોધે પણ બેઝ તો ભારતનો જ. આવા વિચાર કરે. હવે એમ કરીને ઊભો થયો તો ઓલા જે મોજા આવે ને આમ જાય એટલે ઓલી રેતી હોય સરસ થઈ જાય, એમાં પગલાં પાડવાની એને મજા આવે. ઊભો થઈને પગલાં પાડવા ગયો તો ચાંદીની આટલી મોટી લાકડી, હીરા જડિત. એને એમ થયું આ શું? લીધી, જોઈ. આ દરિયાદેવે મારા ઉપર આટલી કૃપા કરી.
સમુદ્ર મંથન વખતે 14 રત્ન નીકળ્યા, માય રહી ગયું હશે એક, મારા ભાગે આવ્યું. લાકડી લઈને બેસી ગયો દરિયા કિનારે. હવે ધોતી બંડી પહેરી હોય તો હજી છુપાવાય અંદર, પેન્ટ ને શર્ટમાં કેવી રીતે છુપાવે? એના ઉપર આમ રેત રાખીને ઉપર બેસી ગયા. એ કેવું ઘરે જવું કેવી રીતે? આ તો ચમકે જેવી. તો એને એમ થયું કે મસ્ત દરિયાદેવે મને આપી, હવે થોડું સ્નાન કરી લો. પણ એ કે આને અહીંયા મૂકીને જાઉં કોઈ લઈ જાય તો? સ્વપ્ના સેવા માંડ્યો, આનું આમ કરીશ, આનું આમ કરીશ. માણસને પૈસા આવે ને પહેલાં એની વ્યવસ્થાની ચિંતા. એ કેમ કરું? ભેગી લઈ જાઉં, હું ના એ ના. હવે એ તો એવો મોજમાં આવી ગયો હતો. એને સ્વપ્ન આવવા માંડ્યા, મોટું મકાન લઈશ ને મહેલ બનાવીશ ને મારે ત્યાં તો અંબાડી ઝૂલતી હશે ને હાથી હશે ને. વિચારમાં છૂટી ગઈ લાકડી. ને બહાર આવ્યો તો હવે દરિયામાં કોઈ શોધી શકે? લાકડી તો પાછી લઈ લીધી દરિયાદેવે. બહાર આવીને બેઠો, આંખમાં આંસુ, બોલાય નહીં, હિબકા ભરે. ત્યાં એક સંત મહાત્મા આવ્યા, માથે હાથ. હું ક્યારનો જોઉં છું કેમ હિબકા ભરે છે? એ કે કાંઈ. સંત મહાત્મા પાસે ખોટું નહીં, સાચું બોલ. મહાત્માજી અહીંયા આવ્યો ને તો આ દરિયાદેવે મને સુંદર ચાંદીની હીરા જડિત લાકડી બહાર આવી મને મળી. અને એના હીરા એવા ચમકે કે એક લાકડી મારી 21 પેઢીને ઉદ્ધાર કરી દે. એ કેમ? પૈસાથી ઉદ્ધાર થઈ જાય એમ? એ કે હા. સંત મહાત્મા કે તો શું થયું? લાકડી લઈને અંદર નાવા ગયો, લાકડી ગઈ. સંત મહાત્મા ખડખડાટ અહીં. ખરો ભાઈ ખરો. કે કેમ? તું આવ્યો ત્યારે લાકડી લઈને આવ્યો તો કે ના. લાકડી જેણે આપી એણે લઈ લીધી? તો કે હા. હવે જાસ તો લાકડી વિનાનો જાસ તો રોવે છે શેનો? પછી એણે ઉપદેશ આપ્યો. આપણે બધા ત્યાંથી આવીએ છીએ ઉપરથી ને, પરમાત્મામાંથી આત્મા છૂટો પડીને ભૂતલ પર આવે છે ત્યારે આ લાકડીઓ લઈને નથી આવતો. વસ્ત્રય નહીં હોતું, ઉઘાડા. આખી જિંદગી ખિસ્સા ભરીએ, છેલ્લે જાય ત્યારે કફનમાં ખિસ્સું હોય છે ના. લાકડી લઈને આવ્યા હતા ના. લાકડી લઈને જાય. બળોતરા ને આ બધી ચિંતા ને રોવું શેનું આવે? ઓલી લાકડી મળી હતી એ, આ સંસારના પૈસો ને આ તારું મારું ને આ વૈભવ ને આ પ્રતિષ્ઠા ને આ માન ને આ મર્તબો ને આ યશ ને આ બધી લાકડીમાં હીરા જડેલા છે. આ બધુંય અત્યારે હું બોલું ને તમે સાંભળો ત્યારે એમ થાય સાચી વાત છે. પણ જેવું અહીંયા સત્સંગ પૂરો થાય ને બહાર ગયા, ભાઈ મારું પેન્શન જમા થઈ ગયું છે બસ. આપણી બધાની દશા લાકડી જેવી છે. લાકડી સમુદ્રએ આપી, પાછી લઈ લીધી. તો સંસારે પૈસો આપ્યો, સંબંધો આપ્યા.
સગાવાલા આપ્યા, પ્રતિષ્ઠા, મોહ, માયા, તારું મારું. જાય ત્યાર બધું કે લાવો અહીં મૂકીને જાઓ. ધર્મશાળામાં જઈએ ને એટલે આપણે કંઈ એક્સ્ટ્રા બ્લેન્કેટ આપજો, બેઓસીક આપજો. સવારે ખાલી કરીએ એટલે અંદર લખ્યું હોય બ્લેન્કેટ લાવ્યા છો, બેઓસીકા. ભાઈ બધું ખાલી કરી દીધું, જોઈ આવો. તો ઉપર જાય છે ત્યાર પાછો સંસાર હિસાબ માગે છે. અહીંયાથી આટલું આટલું લીધું હતું, મૂકો. પણ દોડાદોડી એના માટે નહીં જ. અને પાછા રાજી થઈને કરીએ. પ્રભુ પરની નિષ્ઠા અને વિશ્વાસ. એક કથા ચાલતી હતી, તો એમાં એક નાસ્તિક માણસ આવી ગયો. એ કે તડકો બહુ છે, બહાર એ કે હાલતો જઈશ તો રેપઝેપ થઈ જઈશ. કથામાં મજામાં પંખા ફરે છે. બેસી ગયો. મહારાજ કથા કરતા કે કીડીને કળ અને હાથીને મણ પ્રભુ આપે છે, આપે છે, આપે છે. બધાને ભૂખ્યા સુવાડે છે, પણ ભૂખ્યા ઉઠાડતો નથી. બોલો કે એમ? હા. એ વલ્લભ, ઓ વલ્લભ બાપા. તો કે કથા પૂરી થઈ. મારે તમે બોલતા હતા ને કે હજી બોલું છું, હું સાબિત કરી દઉં કે ભગવાન કીડીને કણ હાથીને મણ નથી આપતા. આ બધા શાસ્ત્ર ભણાવીને લોકોને ભેગા કરો છો, દક્ષિણા લેવાની, પૈસા લેવાના, જલસા કરવાના. એ કે જો હું સાબિત કરી દઉં. મહારાજ કે સાબિત કરી દો તો આ કથા બંધ. હું મારા મધુકરી કરીને મારું પેટ ભરીશ, મારું મારા કુટુંબનું. અને જો હું સાબિત કરી દઉં કે કીડીને કણ હાથીને મણ, તો કે હું નાસ્તિક છું ને ભગવાનમાં માનવા માંડો. અહીંયા દૂર જંગલ છે ને ત્યાં જઈને બેસું છું, જ્યાં કોઈ માણસ ન આવે. મનુષ્યની અવર જવર નહીં. હું જોઉં છું ત્યાં મને ખાવા દેવા કોણ આવે છે?